નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચમહાલ સત્ય ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદના સંજેલી તાલુકાની પીડિત મહિલાને આત્મનિર્ભર માટે ફતેપુરા નગરમાં વેજીટેબલ અને ફ્રૂટની દુકાન ખોલી આપતી પોલીસ। સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાના પડઘા દાહોદ જિલ્લામાં પડ્યા હતા। તેને ધ્યાનમાં રાખી અને દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પીડિત મહિલાને ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને તમામ આરોપીઓને પકડી જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યારે પીડિત મહિલા આત્મનિર્ભર બને તે માટે ફતેપુરા નગરમાં ફ્રૂટ અને વેજીટેબલની દુકાનો ખોલી આપવામાં આવી છે। સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાને લઈ આરોપીઓને પકડી અને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યારે મહિલાને ન્યાય મળે તે માટે જ મહિલા આત્મનિર્ભર બની શકે અને ફરીથી પોતાનું જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા મહિલાને આત્મનિર્ભર બનવા માટે ફ્રૂટ અને શાકભાજીની દુકાન ફતેપુરા નગરમાં બસ સ્ટેશન પાસે ખુલ્લી આપવામાં આવી છે। ફતેપુરા બસ સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં 11 માસનો કરાર કરી અને સીસીટીવી ફૂટેજ દ્વારા નિગરાની રાખી ફ્રૂટ તેમજ શાકભાજીની દુકાન ખુલ્લી આપવામાં આવી છે। આ મહિલા પોતાના જીવન નિર્વાહ માટે શાકભાજી તેમજ ફ્રૂટનું વેચાણ કરી પોતાનું જીવન સુખદ પસાર કરે તે હેતુથી પોલીસની સી ટીમની નજર હેઠળ આ દુકાન ખુલ્લી આપવામાં આવી છે। આ દુકાનમાં 1 મહિના સુધી ચાલે તેટલું ફ્રૂટ તેમજ શાકભાજી હોલસેલ વેપારીઓ પાસે ઓછામાં ઓછા દરે ખરીદી આ મહિલાને આપવામાં આવે છે। તદુપરાંત આ મહિલા સાથે કોઈ ગેરરીતિ કે ગેરવર્તુળ ન થાય તે માટે લાઈવ સીસીટીવી ફૂટેજ દ્વારા સી ટીમની નજર હેઠળ સતત નજર રાખવામાં આવશે। દાહોદ જિલ્લામાં રહેતી દરેક મા દીકરીઓનું પિયરિયું પોલીસ છે। જે પણ બેન દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો કે થશે તેના માટે તેમના ભાઈ તૈયાર છે। બહેન દીકરી